નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। સુરત ખાતે 7મા તાપી અશ્વ શો 2024નો પ્રારંભ કરવામાં આવ્યો। ગુજરાત રાજ્ય પશુપાલન વિભાગના સહયોગથી સુરત હોર્સ સોસાયટી દ્વારા સુરતના ડઝન કેબલ બ્રિજ રિવરફ્રન્ટ ખાતે 7મા તાપી અશ્વ શો 2024ને કૃષિ અને પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તકે ખુલ્લો મુકાયો। 4 દિવસીય અશ્વ શોમાં ટેન્ટ પેંગિંગ, બેરલ રેસ, ગરો લેવો, સંગીત ખુરશી, હોર્સ ડાન્સની સ્પર્ધાઓ પણ યોજવામાં આવશે। પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે અશ્વો એ આપણા શૌર્ય અને શુભનું પ્રતીક છે। અશ્વો પ્રત્યેની લાગણી અજોડ છે। આ અશ્વ શોનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય અશ્વ નસ્લનું સંવર્ધન અને સંરક્ષણ કરવાનો છે। ગુજરાતી અશ્વ સંસ્કૃતિના જતન માટે રાજ્ય સરકાર પ્રવાસને જણાવી ગુજરાતમાં અશ્વ સંસ્કૃતિને પુનર્જીવિત કરવા પ્રોત્સાહન આપવા માટે હોર્સ શોની રજૂઆત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે કરાવી હતી। રાજ્ય સરકારમાં દર વર્ષે 3 હોર્સ શોનું આયોજન કરશે। આગામી બજેટમાં વિશેષ જોગવાઈ પણ કરાઈ છે। વ્યક્તિગત અશ્વ પાલક હોય કે સોસાયટી, અશ્વની રખેવાળી સેવ કરતા અશ્વ પ્રેમીઓને મંત્રીએ ખાતરી આપી કે પશુપાલન વિભાગ હંમેશા તેમની પડખે ઊભો છે। મંત્રીશ્રીએ અશ્વપાલકોને નવા સૂચનો સાથે ખુલ્લા મને સરકાર પાસે આવવાનું નિમંત્રણ પણ આપ્યું હતું। અશ્વ શોમાં મુખ્યત્વે મારવાડી, કાઠિયાવાડી, સિંધી નસ્લના અશ્વો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત ઉપરાંત રાજસ્થાન, પંજાબ, હરિયાણા, મહારાષ્ટ્ર જેવા અન્ય રાજ્યોમાંથી પણ જાતવંત અશ્વોનો તેમજ અશ્વ પ્રેમીઓનો મેળાવડો જામ્યો છે। સુરત હોર્સ સોસાયટી દ્વારા અમારો આ 7મો અશ્વ શો છે। સુરતની તમામ જનતાને અમારું ભાવભર્યું આમંત્રણ છે। આ અશ્વ શોમાં પધારે, આવે અને અશ્વ શો નિહાળે। અશ્વની અલગ અલગ રમતો છે। અહીંયા ટેન્ટ પેકિંગ છે, શો જમ્પિંગ છે, બેરલ રેસ છે અને સંગીત ખુરશી વગેરે વિવિધ પ્રકારના આયોજન છે। કેટલા ઘોડાઓ પાર્ટ લીધો છે અને કેટલા દિવસ સુધી આયોજન ચાલુ છે? અત્યાર સુધીમાં 70 ઘોડાનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે। આ અશ્વ શો 4 દિવસ ચાલવાનો છે, 30, 31, 1 અને 2 ફેબ્રુઆરી સુધી। ટાઈમિંગ ને લઈને કયા પ્રકારનો ટાઈમ છે? સવારે 9 વાગ્યાથી ગેમ અને કાર્યક્રમ શરૂ થઈ જાય છે, રાતના 9 સુધી કાર્યક્રમ ચાલુ રહેશે। કઈ કઈ જાતિના ઘોડાએ પાર્ટ લીધો છે અને કેવી રીતનું આ આખો પ્રોગ્રામનું આયોજન? આપણે અહીંયા ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન અને પંજાબ આ 4 પ્રાંતમાંથી મારવાડી ઘોડાઓ સુરત આવ્યા છે। કાઠિયાવાડી ગુજરાત પ્રાંતમાંથી કાઠિયાવાડી ઘોડા આવ્યા છે અને સુરતની જે લોકલ બ્રીડ છે આપણી એ સિંધી હોર્સ એ પણ અહીંયા પાર્ટિસિપન્ટ છે। કઈ જગ્યાએ આયોજન કરવામાં આવ્યું છે અને શું ટાઈમિંગ રહેશે? આપણું આયોજન છે તે કેબલ સ્ટેટ બ્રિજની નીચે અડાજણ કરવામાં આવ્યું છે અને એનો શોનો ટાઈમ છે સવારે 9 થી રાત્રે 9 સુધી। સુરતમાં ઘણી બધી રમતોનું આયોજન થાય છે પણ ઘોડા રેસ હંમેશા લોકો માટે આકર્ષણ જમાવે છે, તો શું કહેશો, કેટલું તમે તૈયારીઓ કરતા હતા? આ જે અશ્વની રમતો છે એ આપણે રાજા મહારાજા વખતથી ચાલી આવતી હતી, એ અત્યારે લુપ્ત થતી જાય છે। તો અમારો ગુજરાત પશુપાલન અને અમારી સુરત હોર્સ સોસાયટી દ્વારા અમારો એવો પ્રયાસ છે કે સુરતની તમામ જનતાને આ જે અશ્વની જૂની રમતો છે એ જોવા મળે, એને માણવા મળે અને નાના નાના બાળકોને એ શીખવા પણ મળે।